તો રાજ્યમાં થયેલા સારા વરસાદને કારણે જળાશયો અને ચેક ડેમોમાં નવા નીરની આવક થઈ। રાજ્યના અનેક ડેમ પાણીથી છલોછલ ભરાયા। ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત છે। રાજ્યમાં થયેલા સારા વરસાદને કારણે નદીઓ, ડેમ, તળાવો અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે। અમરેલીમાં તો ગાગડીયો નદીના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે રાજ્યના અનેક ડેમ પાણીથી છલોછલ બન્યા છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવતા જળાશયો, તળાવો અને ચેકડેમો પાણીથી છલોછલ ભરાઈ ગયા। લાઠી નજીકથી પસાર થતી ગાગડીયો નદીમાં પણ પાણીની ધસમસતી આવક જોવા મળી રહી છે। નદી પર સરકાર દ્વારા કરવામાં આવેલી જળસંચયની કામગીરી હવે અસરકારક સાબિત થઈ રહી છે અને વહેતું પાણી સંગ્રહિત થઈ રહ્યું છે। જળસંચયના કારણે આસપાસના મોટા વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગાગડીયો નદીના આકાશમાંથી કેદ થયેલા અદ્ભુત દ્રશ્યો પણ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે। બીજી તરફ રાજ્યભરના જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ રહી છે। હાલ રાજ્યના 6 ડેમ સંપૂર્ણપણે એટલે કે 100% ભરાઈ ચૂક્યા છે, જ્યારે 18 ડેમ 70થી 100% ભરાયેલા છે। 25 ડેમમાં 50%થી પણ વધુ પાણીનો સંગ્રહ નોંધાયો છે અને 50 ડેમ 25%થી વધુ ભરાયેલા છે। જોકે હજુ પણ 107 ડેમમાં 25%થી ઓછું પાણી છે। નવા નીરની આવકને પગલે 10 ડેમને હાઈ એલર્ટ, 4 ડેમને એલર્ટ અને 10 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પણ હવે 65% સુધી ભરાઈ ગયો છે। જોકે ભારે વરસાદને કારણે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે। હાલ રાજ્યના 10 જિલ્લાઓમાં કુલ 75 માર્ગો વરસાદને કારણે અસરગ્રસ્ત છે, જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના 18 માર્ગો પર અસર થઈ રહી છે। જોકે અગાઉ અસરગ્રસ્ત બનેલા 94 માર્ગોમાંથી 19 માર્ગ ફરી વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં આ વર્ષે વરસાદના અભાવે ડાંગરની ખેતી ઉપર સંકટ ઊભું થયું છે। તાલુકાના 42 ગામોના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી પૂરતો વરસાદ થયો નથી। બીજી તરફ સિંચાઈ માટેની કેનાલો પણ ખાલી હોવાથી ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે। કુલ 42 ગામોની આજીવિકાનું સાધન ડાંગરની ખેતી છે, પરંતુ ચાલુ વર્ષે સમગ્ર તારાપુર તાલુકામાં ડાંગરની ખેતીને અનુરૂપ વરસાદ નથી। ધરતીપુત્રો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને ખેતરો ખેડીને તૈયાર રાખ્યા છે, પરંતુ વરસાદનો છાંટો પણ નથી। ખેતરો તૈયાર હોવા છતાં પાણીના અભાવે વાવણી અટકી ગઈ છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। આણંદ જિલ્લાની અંદર 60 ગામ, તારાપુર તાલુકાના 42 ગામને ડાંગરની અંદર નભી રહ્યા છે। વરસાદ ન હોવાના કારણે કેનાલની અંદર પાણી નથી। તારાપુર તાલુકાની અંદર ડાંગરનો પાક મુખ્ય છે, જે આખા ગુજરાતની અંદર પ્રખ્યાત છે। પાણી ના હોવા અને વરસાદ ના હોવાના કારણે ખેડૂતો એની રાહ જોઈને બેસી રહ્યા છે। ખેતર બેતર ખેડીને તૈયાર રાખેલા છે, ડીઝલો ને એવું બહુ જ બાળેલું છે। હવે જો ઉપરથી વરસાદ નથી આવતો, કેનાલમાંથી પાણી નથી મળતું, તો અમે કરવી છું। અમારે મેન વસ્તુ ડાંગરનો પાક છે।